हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने रवि सत्संग सभाना भावथी जय स्वामी नारायण। ब्रह्म स्वरूप योगीजी महाराज भगवान भजी लेवा, भगवान सौनु भलू करो अने साथे साथे ए रवि सभानो खूब महिमा तेओए गायेलो छे। અને એટલું જ નહીં, તેઓ તો કહેતા કે 25,000નો પણ નફો જતો કરીને એ રવિ સભા ભરવી। તો આજે આપણે આ ઓનલાઈન રવિ સભાની અંદર આપણે એવા વિષય વિશે વાત કરવી છે કે આજે સમાજની અંદર ઘણા બધા કૌટુંબિક પ્રશ્નો કે સામાજિક પ્રશ્નો કે મંદિરની અંદર પણ આ પ્રશ્ન આના લીધે થતા જોવા મળે છે। અને એ કયો મુખ્ય કારણ છે? તો એ આપણામાં રહેલો સ્વાદ। આમ તો દરેક મનુષ્યને 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો આપવામાં આવેલી છે અને 11મું મન। આ 5 જ્ઞાનેન્દ્રિયો એટલે કે જેનાથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ। એ પછી આપણે જોવાથી, સાંભળવાથી, સ્પર્શથી, સાથે સાથે કર્મેન્દ્રિયો એટલે કે જેના દ્વારા આપણે કર્મ કરીએ છીએ, હાથ પગ હોય, ગુદા હોઈ શકે। તો આ 5 જ્ઞાનેન્દ્રિયો છે ને 5 કર્મેન્દ્રિયો છે ને 11મું આપણું મન છે। પરંતુ આમાં પણ એક જો સ્વાદેન્દ્રિય છે આમ તો છે ને જીભ રહીને, આ જીભના 2 કાર્યો છે। તમે મનુષ્યની બોડી જુઓ ને, શરીર, તો એની અંદર ભગવાને આંખ 2 આપી છે, પરંતુ જોવાનું કામ કરે છે, એક જ કામ કરે છે। ભગવાને 2 આપણને કાન આપ્યા, પણ બંને કાન એક જ કામ કરશે, સાંભળવાનું કામ કરશે। ભગવાને આપણને 2 નાક આપ્યા તો સૂંઘવાનું કામ કરશે, પણ બંને નાકનું કામ સૂંઘવાનું જ છે। તો જો આવી રીતે ભગવાને 2 વસ્તુઓ બધી આપી, પણ એક વસ્તુ એવી આપી છે જેનું નામ છે જીભ। તો આ જીભને હાડકાં નથી હોતા, પરંતુ હાડકાં ભંગાવા માટે જવાબદાર કારણ જીભ પણ છે। સાથે સાથે જીભનું બીજું કામ શું છે? સ્વાદનું। કારણ કે એ જે ગળ્યો, ખાટો, તુરો, તીખો, મીઠો, આ જે 6 પ્રકારના સ્વાદ જે આપવામાં આવ્યા છે, આ 6 સ્વાદ આપણે આ જીભના લીધે એ આપણે અનુભવીએ છીએ। તો આજે આપણે આ જ સ્વાદને જીતવા માટેનો એ આપણે ઉપાય વિશે વાત કરવાના છીએ। અને ખરેખર આ સ્વાદના લીધે કેવા કેવા પ્રકારના પ્રશ્નો એ ઊભા થાય છે એની આપણે વાતો પણ કરીશું। પણ પ્રથમ જ તે આપણને પ્રશ્ન થાય કે ખરેખર શું સ્વાદના લીધે પ્રશ્નો થતા જોવા મળે છે? તો આજે આપણે એવા ઇતિહાસના દ્રષ્ટાંતો પણ જોશું। આજે થોડીક આપણે વર્તમાન પરિસ્થિતિ પણ જોશું। અને આ રવિ સત્સંગ સભા પૂર્ણ થાય ત્યાં સુધીમાં આપણામાં રહેલા જે પ્રશ્નો છે મનની અંદર એ સ્વાદ બાબતના, તો એ દરેક પ્રશ્નનું આપણે એ સમાધાન કરીશું। અને પાછું શાસ્ત્રના આધારે આપણે કરીશું। ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર પણ એ કેવા કેવા પ્રસંગો એ સ્વાદ બાબતના થયા છે। આમ તો તેઓ નિસ્વાદી વર્તમાન પાલન કરે છે, તો એ નિસ્વાદી વર્તમાનના પણ પ્રસંગો જોશું। અને ટાળવા માટેના આપણે એવા કયા કયા ઉપાયો કરવા જોઈએ એની આજે આપણે આ રવિ સત્સંગ સભાની અંદર લાભ લેવાના છીએ। શિક્ષાપત્રીની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે સર્વેન્દ્રિયાણી જીતાણી રસેન્દ્રિયાણી વિશેષ જીતાય, કે બધી ઇન્દ્રિયોને તો જીતવાની જ છે। આપણને પ્રશ્ન થાય કેમ બધી ઇન્દ્રિયોને જીતવાની કીધી વાત? તો જો શ્રીજી મહારાજનો આશ્રય આ બાબતે એટલો જ છે કે જો આપણે બધી ઇન્દ્રિયોને જીતશું ને તો જ આ બધી ઇન્દ્રિયો એ ભગવાન સુધી પહોંચશે। જો આપણા હાથ પગ રહ્યા, આપણી જીભ રહી, આપણા જે આંખો રહી, આપણા જે કર્ણ રહ્યા, તો આ બધુંય ભગવાન તરફ આપણે એમાંથી આસક્ત ભગવાન તરફ થવાનું છે। પણ ક્યારે થશે? તો જ્યારે આપણે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ 5 વિષયોમાંથી બહાર આવશે ને આપણી ઇન્દ્રિયો,
ત્યારે આપણે ભગવાન બાજુ વળી શકીશું. એટલે શ્રીજી મહારાજે અહીંયા કીધું કે સર્વેન્દ્રિયાણી જીતાણી રસેન્દ્રિયાણી વિશેષ જીતાય. બધી ઇન્દ્રિયોને તો જીતવાની જ છે, પણ આ રસના ઇન્દ્રિયો એટલે શું? જીવાને સ્વાદની જે આસક્તિ છે, લોલુપતા છે, તો આને વિશેષ કરીને જીતવાની વાત એટલે કરી છે કારણ કે તમારામાં જો સ્વાદ હશે ને તો ઘણા બધા પ્રશ્નો ઘરમાં પણ બનશે, ઝઘડા પણ થશે, અને સાથે સાથે એ આધ્યાત્મિક માર્ગની અંદર જે આપણે મંદિરે જઈએ છીએ, આમ તો 3 મુખ્ય આધાર સ્તંભ છે, સંત છે, મંદિર છે અને શાસ્ત્ર છે. હવે તમે મંદિરે અને સંત પાસે અને શાસ્ત્ર પાસે જાઓ અને ત્યાં જો સ્વાદ લઈને જતા હોય ને તો તમને યથાર્થ સુખ પણ આવશે નહીં. એટલે કે આધ્યાત્મિક આપણે જે સાધના કરવાની છે, આ સાધના પણ આ સ્વાદના લીધે વિઘ્નરૂપ બનવાની છે. એટલે શિક્ષાપત્રીની અંદર સર્વે મુમુક્ષોને આજ્ઞા કરીને શ્રીજી મહારાજે વાત કરી કે રસના ઇન્દ્રિય જે છે ને એને વિશેષ કરીને જીતવી. અને જો ઘણી બધી વખત આપણને એવા પ્રશ્નો થતા હશે કે મને છે ને હું ભગવાનનું ભજન કરવામાં મારું મન સ્થિર નથી રહેતું, મને બહુ મારામાં કામ વાસના છે, મારું મન એકાગ્ર નથી થતું, હું 5 મિનિટ પણ ભગવાનનું નામ સ્મરણ નથી કરી શકતો, મને કથા વાર્તાની અંદર રુચિ નથી, મારું કામ છે ને આખા દિવસનું બગડે છે. તો આ બધાય પ્રશ્નોના મૂળની અંદર શું છે? અતિ આહાર. કે જે આપણામાં રહેલો જે સ્વાદ છે ને તો આ સ્વાદના લીધે આપણે આગળ વધી શકતા નથી. જો આપણા ધર્મ ગ્રંથો પણ આપણને એક જ વાત સમજાવે છે કે જીવન છે ને સંતુલિત જીવન જીવવાનું છે, અને આ સંતુલિત જીવન જ્યારે જીવવામાં આવશે ને ત્યારે યથાર્થ આપણે જે ધ્યેય સુધી પહોંચવાનું છે એ આપણે પહોંચી શકીશું. જો જીવનમાં પ્રશ્ન ક્યારે એ ઉપસ્થિત થાય છે તો ખાધ્યા વગર જીવી ન શકાય, પણ જ્યારે ખાવા માટે જીવાય છે ને ત્યારે એ પ્રશ્નોની પરંપરા એ સર્જાય છે. અને જ્યારે આ વાત આપણે મનની અંદર નક્કી કરીને રાખીશું ને કે ના ના હું તો ખાવા માટે જ જીવું છું, તો ત્યારે પ્રશ્નો થશે. અને જો એમ પાસ કળિયુગની અંદર તે અન્ને પ્રાણ કીધો છે. હવે પહેલાના સમયની અંદર ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષો સુધી તપ કરી શકતા હતા, તો એટલું બધું અન્નની એમને કઈ જરૂર નહોતી પડતી, કારણ કે સતયુગ હતો, દ્વાપર હતો, ત્રેતા યુગ હતો. પણ અત્યારે કળિયુગની અંદર તો અન્નને પ્રાણ કીધો છે. અત્યારે તમે ભૂખ્યા રહેતા હોય ને તો પાછું એ તમારું જે પ્રકારે શરીરની જે તંદુરસ્તી જળવાવી પડે એ તંદુરસ્તી જળવાશે નહીં. એટલે અન્ન જરૂરી છે. કળિયુગની અંદર ખોરાક જમવો પડે, પરંતુ જો ખાવા માટે જ જ્યારે જીવાય છે ને ત્યારે પ્રશ્નો જીવનમાં બને છે. એક આધ્યાત્મિક રીતે પણ આપણે આ સ્વાદના લીધે આગળ વધી શકતા નથી. જે આપણે મેન્ટલ જે સ્ટ્રેસ કેવી સેવી, જે માનસિક તણાવ કહીએ છીએ તો આ સ્વાદના લીધે થતો જોવા મળે છે. જો આપણે આ સ્વાદમાં થાય છે શું કે આપણે બધું મનમાં નક્કી કરી નાખેલું છે કે આ પ્રમાણે મને મળવું પડે, આવો સ્વાદ જ થવો પડે. પણ જો એ જ્યારે ઘરની અંદર કઈ દર વખતે એ વઘાર થવાના નથી, ક્યારેક મમ્મીથી એ ન બનાવો ને તો એવું સારું બની જાય, એવો સ્વાદ આવી જાય, તો કઈ દર વખતે એ સ્વાદનું તમને મળવાનું નથી. પણ આપણે મનનો મંજીભાઈ તો કેવા છે, એક વખત નક્કી કરી નાખ્યું હોય કે આ પ્રમાણે મળવું પડે. હવે તમે 30 વર્ષ પૂર્વે કોઈક પ્રસંગની અંદર એ ઊંધિયું ખાધું હોય ને જે સ્વાદ આવ્યો હોય, જો એ મનમાં રહી ગયો હોય ને તો અત્યારે 30 વર્ષ પછી પણ એ સ્વાદ તો હશે. અને જ્યારે પણ ઊંધિયું ખાશો ને તમે તમારા ઘરે બનાવેલું કે તૈયાર લાવીને, તો તમને ઊંધિયું ખાવું નહીં ગમે. કેમ ખાવું નહીં ગમે? ખબર છે કે મને ઓલા 30 વર્ષ પૂર્વે જે ઊંધિયું મળ્યું ને એવો સ્વાદ આમાં નથી. તો જો આપણને અકળામણ થઈ જશે એટલે ખરેખર આપણે આ ધ્યાન રાખવાનું. જો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર તે આપણને એવું લાગે કે આધ્યાત્મિક બધી વાતો હશે, આ સ્વાદને જીતવા માટેની પણ વાતો છે. જો તમે એ 18 અધ્યાય જે અને 700 શ્લોક જોવો ને તો એમાં બીજા અધ્યાયની અંદર 59મો શ્લોક છે. આ 59મા શ્લોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે રસવર્જે રસોપશ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે, કે વિષયોને દૂર રહેવાથી એ સ્વાદ જતો નથી. તમે વિષયોને ગમે એટલા
તમે એમાંથી આઘા ભાગો કે નહીં નહીં આ વિષયો મને ન આવવા પડે, પણ એમ કાંઈ સ્વાદ નહીં જાય, પરંતુ પરમ તત્વને જોઈને જ સ્વાદ ઉપર વિજય પ્રાપ્ત કરી શકાય છે. તમે એવો કોઈ રસ એ તમે વિચાર કર્યો કે મારે ભગવાન અને સંતનું જેવું સુખ લેવું છે? જો આ વિચાર હશે ને તો આપણને ખાવા પીવામાં કંઈ પણ રુચિ રહેશે નહીં. એટલે આજે આ રવિ સત્સંગ સભાનો મુખ્ય આપણો હેતુ એ જ છે કે આપણા જીવનમાં જે સ્વાદ બાબતે જે પ્રશ્નો થાય છે, જો આજે આપણે થોડીક આધ્યાત્મિક વાતો તો કરવાના જ છીએ, કારણ કે આપણે રવિ સત્સંગ સભાની અંદર આપણે બધાય બેઠા છીએ, અને મારા પણ બહુ મોટા ભાગ્ય કહેવાય કે હું આ રવિ સભાનું પ્રવચન કરી રહ્યો છું. તો આ મુખ્ય આપણો હેતુ એ જ છે કે મારા કે આપણા સૌ કોઈના જીવનની અંદર જે સ્વાદ બાબતે જે શારીરિક પ્રશ્નો પણ થાય છે, આપણે હમણાં પ્રવચનમાં આગળ જોવાના છીએ કે આ સ્વાદના લીધે શારીરિક પ્રશ્નો ઉપસ્થિત થાય છે, સાથે સાથે એક આધ્યાત્મિક અડચણો પણ ઊભી થાય છે, ઘરમાં એવા પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે. તો એવા પણ આજે આપણે દ્રષ્ટાંતો જોશું, જેથી આપણને ખ્યાલ આવે કે વાસ્તવમાં આપણે આ સ્વાદ બાબતે શું શું ધ્યાન રાખવાનું. ચાલો એક બીજા એક ગ્રંથનો આપણે સંદર્ભ જોઈએ, જેનું નામ છે મનુસ્મૃતિ ગ્રંથ. તો આ મનુસ્મૃતિ ગ્રંથની અંદર લખ્યું છે કે જીભને જે જીતે ને એ સર્વે ઇન્દ્રિયોને જીતે છે. તો આપણને હવે ખ્યાલ આવી ગયો કે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં એમ નામ નથી લખ્યું કે સર્વેન્દ્રિયાણી જીતાણી, વિશેષ કરીને એ આપણે સ્વાદેન્દ્રિય જીતાયું, એમ નામ એમ નથી કહ્યું, કારણ કે આ જીભને લીધે જ તે એ આપણને ઘણા બધી કામ વાસનાઓ હોય, માન હોય, ક્રોધ હોય, આ બધા એવા દોષો આવે છે, અને એ દોષો આપણને આધ્યાત્મિક રીતે અડચણો ઊભી કરે છે. ચાલો યોગ શાસ્ત્રમાં પણ આપણે જોઈ લઈએ તો યોગ શાસ્ત્રમાં કીધું છે કે સ્વાદાશક્તિ રહીને એટલે સ્વાદ પ્રત્યે આસક્ત, તો એ મનની ચંચળતા છે એક પ્રકારની, અને એના લીધે એ ધ્યાનમાં વિઘ્ન થાય છે થાય છે ને થાય છે. આપણે શાસ્ત્રમાં થોડીક વાતો કરીએ તો તમે જુઓ કે એ જે ગુરુકુળ પરંપરા હતી, તો આ ગુરુકુળ પરંપરાની અંદર એક ખોરાક બાબતે આપણને ખ્યાલ છે. જો ખોરાકનો પણ રોલ ખૂબ અગત્યનો છે. તમે જો એક તો રાજસી આવે, તામસી આવે ને સાત્વિક આવે. હવે રાજસી એટલે શું? તો રાજસી એટલે કે બધું મિષ્ટાનો હોય, સારું સારું જમવાનું હોય, અને રાજસી કહેવાય. તો આના લીધે આપણને શું આવે? માન આવે, અહંકાર આવે. તામસી એટલે શું? તામસી એટલે કે લસણ ડુંગળી વાળું, હિંગ વાળું. અને જો આવા આપણે ખોરાકો ખાઈએ બહુ ચટપટું, તીખું, તળેલું, તો આનાથી તામસી મગજ થાય. હવે તામસી મગજ થાય તેનું એક પ્રકારનું નુકસાન એક મોટામાં મોટું થાય કે આપણામાં ક્રોધ આવે. અને શ્રીમદ ભગવદ્ ગીતામાં ક્રોધ બાબતે કહ્યું છે, ક્રોધ જ્યારે જે વ્યક્તિને આવે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. પછી સારું નરસું, પછી કોઈ પણ પ્રકારની એ શું બોલવું શું ન કરવું, આવું બધું તે એને કાંઈ વિવેક રહેતો જ નથી. એટલે તમે જોતા હશો કે જેને ક્રોધ આવે ને, ન બોલવાનું પણ બોલી નાખે, એને અંદરથી એવી ભાવના હોતી નથી, પણ જો એ ક્રોધથી બુદ્ધિ રહીને ભ્રષ્ટ થઈ ગઈ ઘડીક પૂરતી, તો જો આ તામસી ખોરાક ખાઈએ ને તો એવું થાય છે. અને સારામાં સારો ખોરાક જે ગુરુકુળ પરંપરાની અંદર આપવામાં આવતો, અને અત્યારે પણ આપણે એવી ગુરુકુળોની અંદર જોઈએ છીએ, અને ઘરમાં પણ બને જ છે. હું એમ નથી કહેતો કે પ્રશ્નો એટલા બધાય છે. અને એ કયો છે ખોરાક? અને એ છે સાત્વિક ખોરાક. સાત્વિક એટલે શું? તો સાત્વિક એટલે કે બહુ તીખુંય નહીં, બહુ ગળ્યું નહીં, બહુ ખારું નહીં, બહુ કોઈ પણ પ્રકારનું, બસ એક બેલેન્સ રાખીને એ ઋતુને આધારિત એવો ખોરાક બનાવવામાં આવે. અને બહુ વ્યવસ્થિત શરીરને અનુકૂળ હોય ને, તો આવો ખોરાક જ્યારે બનાવવામાં આવે ને સાત્વિક ખોરાક તરીકે કહેવામાં આવે છે, અને એ સર્વશ્રેષ્ઠ ખોરાક છે. એનાથી મન શાંત રહે, એક પવિત્રતા રહે, આપણા જીવનમાં એક સારું કરવાની ભાવના રહે, અને કોઈ પણ વ્યક્તિને ગમે તેવી પરિસ્થિતિ થઈ જાય પણ આપણે સ્થિર રહી શકીએ. તો જો યાદ રાખવું કે આ જે ધ્યાનમાં વિઘ્ન થાય છે ને, તો એનું કારણ શું છે? સ્વાદ પ્રત્યેની આસક્તિ. એટલે જો આપણે સારામાં સારું કોઈ કાર્ય કરી શકીએ નહીં, આપણે વિચારો જ નકરા આવે. કારણ શું? કારણ એક સ્વાદ પ્રત્યે આસક્તિ. ચલો શ્રીમદ ભાગવત પુરાણની અંદર પણ આપણે એક દ્રષ્ટાંત જોઈએ, જેથી આપણને વિશેષાવાદ દ્રઢ થાય. અજામિલનું આખ્યાન આવે છે, અજામિલનો ઉદ્ધાર કર્યો. હવે સ્વાભાવિક રીતે આ અજામિલ
પોતે હતો બ્રાહ્મણ, પરંતુ સ્વાદ અને વિષયોક્તિઓને લીધે એ જે તે પ્રકારનો એ ભ્રષ્ટ થયો અને આપણને ખ્યાલ છે પછી તો એ નારદજીનો ભેટો થાય છે અને નારાયણ નામ આપવામાં આવે છે. હવે નારાયણ નામ આપવામાં આવ્યું તો એના લીધે થયું શું? તો એનો મોક્ષ થઈ ગયો, પોતે વૈકુંઠમાં જાય છે. તો શા માટે? કારણ કે નારાયણ નામ લીધું એટલે. પણ પ્રશ્ન તો ક્યાંય અજામિલને આવ્યો? એ પ્રશ્ન સ્વાદના લીધે વિષય શક્તિને લીધે જ ત્યાં આવ્યો ને. તો જો શ્રીમદ ભાગવતની અંદર પણ એ આ વાત આપણને આપવામાં આવેલી છે. તો સ્વાદ માત્ર ખોરાક નથી, તે મનને એ વિષયોમાં ફસાવે છે. અને જો મનના વિષયોમાં એક વખત ફસાઈ ગયા ને તો આ મંજીભાઈ એવા છે ને કે પોતે પછી આપણને બહાર આવવા દેશે નહીં. અને આ વિષયોને તમે ગમે એટલા ભોગવો ને પૂરા જ નહીં થાય. ઢોસા એક વખત ખાધ્યા તો તમને શું લાગે છે કે ઢોસા બસ હવે મને નહીં આપો તોય ચાલશે? એક વખત પાણીપુરી, પીઝા, બર્ગર ખાધ્યું તો શું તમે એવું માનો છો કે બીજી વખત આ મન નહીં માગે? વધારે વધારે માગશે. એક વખત ટેવ પડી ગઈ ને સોડા પીવાની, કોઈક જમતા જમતા દર વખતે મન કહેશે કે ભાઈ સોડા કેમ નથી, અને સોડા મળશે ને પછી તેને ખાવું ભાવશે. તો જો આ મન ઉપર આપણે વિજય પ્રાપ્ત કરવાનો, એટલે ફરી વખત આપણે એક વાક્ય ઉચ્ચારીએ, જેને મન જીત્યું એને જગ જીત્યું. તો આપણે મન ઉપર વિજય પ્રાપ્ત કરવાનો. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કહ્યું છે ને કે અમુક મનને રમાડે છે અને અમુક મન એને રમાડે છે. હવે પોતાનો નિત્ય અભ્યાસ રાખો. એટલે આપણે અમુક મનના છે ને ગુલામમાં છીએ, તો આપણે પાછું મન ઉપર અમુકે વિજય પણ પ્રાપ્ત કરી નાખ્યો છે. તો એટલે આપણે આ મન ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે એ જરૂરી છે કે આપણે મનને એવું મક્કમ બનાવીએ, નિયમનમાં રાખીએ. જો સાદું ભોજન જ્યારે આપણને આપવામાં આવે ને ત્યારે આપણને કેવું લાગે કે આ થોડું ધૂળ જેવું ખવાય, આમાં થોડી મજા આવે. કંઈક ચટપટું હોવું પડે ને તો આ પાછું કંઈક ચટાકેદાર મળે ને તો એમ કે બસ આવું જ જમવાનું હોવું પડે. અને આપણા ધર્મપત્નીને આપણે આદેશ આપી દેવી, જો આજે ટમેટાનું શાક બનાવ્યું ને આવો જ સ્વાદ દર વખતે આવવો પડે. જો આ ગાંઠિયાનું શાક આ ગ્રેવી વાળું બનાવ્યું છે ને આવું જ બનવું પડે તો મજા આવે. અકર મજા આવે નહીં. અને બસ પછી શાસ્ત્રમાં ઉપવાસ ને નિયમ ને ચાતુર્માસ ને એકાદશી આવે ને ત્યારે બધું ભૂલાઈ જાય છે. તો જો આ બધી તે મનની માંગ છે. આ મનની માંગમાંથી આપણે બહાર આવવાનું છે. આજે આ રવિ સત્સંગ સભાની અંદર આપણે બીજું કઈ શીખવી કે ન શીખવી, યાદ રે કે ન રે, બધા શબ્દો કઈ આપણને યાદ નથી રહેવાના, બધા ઉદાહરણો કે દ્રષ્ટાંતો પણ યાદ નથી રહેવાના. પણ એક વાત તો યાદ કરીને જવાનું છે કે આપણે સ્વાદ ઉપર વિજય પ્રાપ્ત કરવો છે. અને એક વખત સ્વાદ ઉપર વિજય પ્રાપ્ત તમે કરી નાખો પછી બહુ કોઈ બીજા પ્રશ્નો રહેશે નહીં. પછી બધી ઇન્દ્રિયો છે ને આપોઆપ એ વિજય પ્રાપ્ત, કારણ કે આ ગઢ છે, મુખ્ય કિલ્લો છે ને આ સ્વાદ છે. તમે જુઓ કે આપણા સંપ્રદાયની અંદર પણ ઘણા બધા દ્રષ્ટાંતો ઘણી બધી વાર કહેવામાં આવે છે. આજે ફરી વખત એ દ્રષ્ટાંતોને આપણે એ પુનરાવર્તિત કરીએ અને ફરી વખત સમજવાનો પ્રયત્ન કરીએ કે આ ખરેખર સ્વાદના લીધે પ્રશ્નો કેમ થાય છે. પ્રથમ તે આપણને સંપ્રદાયની અંદર ઘણી બધી વખત સંતોના મુખેથી આપણે સાંભળ્યું હશે લવિયા દરજીનું દ્રષ્ટાંત. હવે આ લવિયો દરજી પોતે દરજી કામ કરે. હવે બહુ સામાન્ય એની પરિસ્થિતિ. હવે એક પટેલ હતા, હવે એને પોતે એની વાડીમાં સરસ મજાના કૂણા કૂણા માખણ જેવા આમ લીલા લીલા રીંગણા આપ્યા અને આમ આખા ભરીને કરે ને એવા રીંગણા હતા સરસ મજાના. હવે આ લવિયા દરજીએ રીંગણા જોયા ને રેવાયણું નહીં, સ્વાદ હોય ને એને રેવાતું નથી, કંટ્રોલ એને ન રહે. તરત તે રીંગણા લઈને ઘરે જાય, દુકાને કાંઈ તાળું બાળું નહીં એમનામ, અને ઘરે જઈને કહે છે જો આ રીંગણા છે સરસ મજાના, તો બપોરા રીંગણાનું શાક બનાવજે. હવે એની ધર્મપત્ની કંઈક કામકાજ કરતી હતી, એને કીધું હા વાંધો નહીં બનાવીશ. હવે આ તો લવિયો દરજી જાય છે દુકાને, પણ જો સ્વાદ હોય ને એને તો એ સિલાઈ કામ કરતા કરતા પણ એ વિચાર તો રીંગણાના જ આવે. અને લવિયા દરજીને આ જ વિચારો આવ્યા કે ઘરે સમજો એ ચણાનો લોટ, મીઠું, મરચું, ધાણા જીરું, અરે ઉપરથી પાછા થોડીક ટમેટાની ગ્રેવી હશે, થોડીક મરચાઈની ગ્રેવી હશે અને સરસ મજાનો એ હવેદ બનાવ્યો હશે. હવેદ અને ઓલા કૂણા કૂણા માખણ જેવા રીંગણા છે ને
એને ધોઈ નાખ્યા હશે, પછી સરસ મજાના ભાઈ એવો વઘાર કરીને અને બાજરાના રોટલા હશે ને છાશ હશે ને માખણ હશે ને ગોળ હશે. આવું વિચાર કરતા કરતા શિવે હો ને સિલાઈ તો આઘી થોડીક પાછી થઈ ગઈ પણ એ તો ચલાવી નાખ્યું. આ વખતે તો એને એવું નક્કી કરી નાખ્યું કે આજ તો વહેલા જ ઘરે વહી જવું છે. તો 12:30 દરરોજ બંધ કરતો દુકાન અને આજે તો 11:30 ભાઈ ઘરે ગયો. જમવાનું વહેલા બનાવી નાખ્યું હતું. જમવા બેઠો ને થાળીમાં આવી દાળ અને રોટલો. આમ તો સમસમી ગયો મગજ. તરત કીધું કેમ રીંગણાનું શાક નથી બનાવ્યું? તું આની કરતા તો તું સાંગા પટેલના કુવામાં જઈને મરી હોત ને તો સારું હતું. હવે સ્વાભાવિક રીતે એના પત્નીએ કીધું કે મેં દાળ પલાળ નાખી છે હતી એટલે રીંગણાનું શાક હું રાત્રે બનાવવા નથી. હવે એવી વાત, પણ આ વાત કરીને એની પત્ની ત્યારે કઈ બોલતી નથી, આટલું જ કીધું. અને પછી બેડું લઈને જાય છે. હવે કોઈક બાઈએ કીધું કે એલા કૂવો થામે છે કેમ આમ ન્યા જાસ કૂવે? એ કે મારા ધણીને છે ને સાંગા પટેલના કૂવાનું પાણી જ ભાવે છે. અમારે સામે જે છે ને કૂવો એનું પાણી નથી ભાવતું. અને ત્યાં ગઈ, પાણી ભરવા ગઈ નહીં, પોતે ત્યાં ધૂપકો મરી ગઈ. તો જો એક રીંગણાના લીધે, એક સ્વાદના લીધે આવો પ્રશ્ન થયો. પણ થોડીક ધીરજ રાખી હોત તો, થોડીક આ લવિયા દરજીએ ધીરજ રાખી હોત તો, કે ભાઈ અડધી કલાક ચાલો ફરતી બનાવી દે. થોડોક એને વિચાર કર્યો હોત તો લવિયા દરજીએ કે આપણી પરિસ્થિતિ ગરીબ છે, આ કેવી ધર્મપત્ની મારી સારી છે કે એક જ શાક બનાવ્યું એટલે આપણે બે શાક ન પોસાય આપણને. સામે પત્નીએ પણ ધીરજ રાખી હોત તો, કે જો આ તો સ્વાદ પ્રત્યે બહુ આસક્ત છે તો આપણે ધીરજતાથી સહન કરવું જોઈએ. પણ જો વિનાશ કાલે વિપરીત બુદ્ધિ, જ્યારે માણસનો વિનાશ થવાનો હોય ને ત્યારે એની વિપરીત બુદ્ધિ આવે ને આવે. દુર્યોધનની વૃત્તિ આવી જ થઈ ગઈ, કંસની પણ આવી જ વૃત્તિ થઈ ગઈ હતી, હિરણ્યકશ્યપની પણ આવી જ વૃત્તિ થઈ ગઈ હતી, રાવણની ત્યાં જ વૃત્તિ થઈ ગઈ હતી. તો જો આ પ્રકારની વૃત્તિ એ થઈ જાય છે તો આપણે એનાથી બચવા માટે સ્વાદ ઉપર આપણે કંટ્રોલ કરવો જોઈશે. અને એ કંટ્રોલ થશે ને તો જ કામ થશે. તમે જો મુંબઈની અંદર અરવિંદ ઘોષ એક કઢી નો બનાવી દીધી 10મા માળથી એની પત્નીને એને ઘા કરી નાખી, મારી નાખી. બસ આખી જિંદગી કઢી ખાઈશ. તો જો આવા પ્રશ્નો આજે સમાજની અંદર બને છે. અને તમે જુઓ કે થોડાક વર્ષો પૂર્વે, 1.5 વર્ષ પૂર્વે કચ્છની અંદર ભચાઉ છે તો ના શિકરા ગામ છે, તો એક બાજરાનો રોટલો નો બનાવી દીધો ને એમાં ધર્મપત્નીને મારી નાખી. લાકડું જ સીધું એ અહીં ભભરાઈ નાખ્યું. અને પછી તપાસ કરીને ખબર પડે કે આની પહેલી પત્ની હતી ને એને આવી રીતે જ મારી નાખી હતી. સામાન્ય એક નાની નાની વાતની અંદર યાદ રાખજો, આપણી પાસે સાંખ્ય વિચાર અહીંયા દ્રઢ નથી. આપણી પાસે એવી સમજણો નથી કે જેથી આપણે સ્થિર રહી શકીએ. એક સામાન્ય એક ખાવા પીવાનું આપણને મળતું નથી અને એક શાક ન મળે અને એમાં જો આપણે કંકાસ કરતા હોય ને તો કાંઈક સાંખ્યની સમજણ આપણામાં નથી. શ્રીજી મહારાજ અને આપણી ગુણાતીત ગુરુ પરંપરાના પ્રસંગો હજી આપણે આત્મસાત નથી કર્યા. તો જો એ નથી કર્યા ને એટલે પ્રશ્નો આપણે ઘરની અંદર બને છે. અરે તમે વિચાર તો કરો, આખું મન કેવું ઉદ્વેગ થઈ જાય, તમને કંઈક કામ કરવું ગમે નહીં. અરે તમે સારી રીતે ઘરમાં રહી ન શકો એક સ્વાદના લીધે. કાલ સવારે શું થવાનું છે તમે ગમે તેટલું સારું ખાવ તમે જોઈ શકો છો? કોઈ વ્યક્તિ જોઈ શકવાના નથી. પણ છતાં પણ એ માણસ આ સ્વાદના લીધે એની પત્નીને ધમકાવે છે, એના પરિવારના સભ્યોને કહે છે અને નકરા પ્રશ્નો એ બધા શરૂ થઈ જાય છે. એક સ્વાદના લીધે છૂટાછેડા જેવા પણ પ્રશ્નો આજે સમાજમાં બને છે. તો જો આ રવિ સભા આપણને આ શીખવશે, આ રવિ સભા આપણને એક સાચો રસ્તો શીખવશે. આ શાસ્ત્રો જે હું તમને આ વાંચીને કહું છું, હું જે આ વિચારીને તમને કહું છું, હું અનુભવે કરીને કહું છું, તો આ વાક્યો, આ શબ્દો, આ શાસ્ત્રોક્ત રીતે એ આપવામાં આવ્યા છે અને એ આપણે થશે. અને પરિણામો શું આવે છે તમને ખ્યાલ જ છે કે સ્ત્રી પુરુષનો જે તણાવ રહ્યો ને, અને મોટામાં મોટી વાત આપણને વર્તમાન કાળે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ એવા મહંત સ્વામી મહારાજ કહે છે કે અભાવ અવગુણ ઝેર સમાન છે. આપણા પત્ની પ્રત્યે, માતા પ્રત્યે, બહેન પ્રત્યે આપણને અભાવ આવશે, અવગુણ આવશે, આપણને બોલાવા નહીં ગમે, તો આ તો મોટામાં મોટું નુકસાન થાય છે. આજે તમે જો માતા પિતા હોય
કે પતિ પત્ની હોય કે સાસુ વહુ હોય કે દેરાણી જેઠાણી હોય, એ જે કડવાશના અને અનુભવો જે થાય છે ને, સંબંધોમાં કેમ મીઠાશ નથી આવતી? આપણને આવો પ્રશ્ન ઘણી બધી વખત થાય છે કે આમ સંબંધોમાં મીઠાશ આવી પડે, આમ ગમવું પડે અંદરો અંદર, આમ થોડાક કોઈક નમી દે, કોઈક સહન કરી લે, કોઈક ધીરજ રાખે, કોઈક વધુ સાચવે તો શું થઈ ગયું? વ્યક્તિઓને સાચવે છે ને, આપણા દેરાણી આપણી જેઠાણીને સાચવે છે, આપણા ભાઈને સાચવે છે, આપણી બહેનને સાચવે છે, આપણી માતાને સાચવે છે, પણ જો ઈર્ષાનો સ્વભાવ છે ત્યાં, તો જો આ નથી ને સમજણ, એટલે દુઃખી થતા જોવા મળે છે. જો ભોજન છે ને એક આનંદનો વિષય છે, આને છે ને વિવાદનું કારણ ન બનાવો. ભોજનથી આનંદ આવે, ભોજનથી એ આપણો આત્મા પણ, આમ ભલે તમે કહેતા હોય પણ શરીર જેમ તૃપ્ત થાય ને અંદરથી આપણને ગમે છે, એક ભાવના આવે છે. પણ જો આ એક મોટામાં મોટો વિષય આપણે બનાવી નાખીએ છીએ અને વિવાદનું કારણ થાય. જો મીઠ કેટલું નુકસાન થતું જોવા મળે છે. ચાલો થોડીક શારીરિક રીતે વાતો કરીએ, જેથી આપણને ખ્યાલ આવે કે ખરેખર કેવા નુકસાનો થતા જોવા મળે છે. તો વધુ મીઠું આપણે ખાઈએ ને તો છે ને બ્લડ પ્રેશરના પ્રશ્નો થતા જોવા મળે છે. ચાલો કોકને છે ને મોહનથાળ, ગુલાબજાંબુ, મીઠાઈઓ આપે ને, બહુ વધુ મીઠાઈ ખાય ને, ગળ્યું ગળ્યું બહુ ખાય, ડાયાબિટીસના પ્રશ્નો થઈ જાય. અરે કોઈકને બહુ તીખું ચટપટું જ જોવે, લીલી ચટણી જ જોવે બધી, એટલે એના લીધે એસિડિટીના પ્રશ્નો થાય છે. પછી સાવ મોળા ભાત ને બસ એ ગોળ ને એ જ ખાવું પડશે. કોઈકને છે ને તેલ વધુ પડતું જોવે, ઓછા તેલમાં સ્વાદ ન આવે તો હૃદય રોગ જેવા પ્રશ્નો થશે. એટલે શારીરિક રીતે પણ આવા પ્રશ્નો થતા જોવા મળે છે. આપણું હેલ્થ રહ્યું ને અગત્યની છે. શરીર જો પહેલું સુખ તે જાતે નર્યા, આપણું સુખ પેલું શરીરનું આરોગ્યનું પેલું હોવું ખૂબ જરૂરી છે. પણ જો આપણે એમાં પણ જો ધ્યાન નહીં રાખીએ ને તો આવા પ્રશ્નો થશે. તમે જો ઘરમાં ખરાબ અસર કેવી થાય છે, તમારે એક મુખ્ય વાત યાદ એક રાખવી કે કૂવામાં હોય ને તો અવાડામાં આવે. એટલે માતા પિતા જો આવી રીતે સ્વાદ બાબતે પ્રશ્નો થતા હોય ને તો બાળકો શીખે છે. તમને એમ લાગે આ 5-10 વર્ષના બાળકો શું શીખતા હશે? ભાઈ કઈ બોલતા નથી ને એટલું જ તે. એક વખત એના હાથમાં પાવર આવવા દો, સત્તા આવવા દો, એક વખત કમાણી કરતો થશે ને તમારો છોકરો કે છોકરી, તમને દાય નહીં દે. પણ આ બધું તમારામાંથી શીખે છે અને પછી એ પોતાની જીવનમાં તે આવી રીતે પોતે સ્વાદ બાબતે કરતા થયા છે. અને આજકાલ તમે જો નાના મોટા એ બધા તે બહારનું એ સ્વાદિષ્ટ ખાવા માટે બધા શોખીન હોય છે. આમ ગમે જગ્યાએ ગમે એટલી કિલોમીટર એ તમારે કંઈક વખણાતું હોય ને એટલે ત્યાં ખાવા માટે પોતે પહોંચી જ જાય. પછી સમય કે પૈસા કે શરીર એ કંઈ જોવે નહીં, એ બગાડે, પણ એને ખાવું હોય તો વહી જ જાય. આપણે એક ઘટના જોઈએ 1998 અંદર. હવે ફિશબોય નામે છે ને એક ન્યુયોર્કની કંપની છે. હવે એના જે માલિક હતા, હવે પોતે ટોક્યોની અંદર પોતે હાજર હતા, એટલે કંઈક પિઝાની એને જાહેરાત જોઈ, એટલે સ્વાભાવિક રીતે જીભ એની એટલી બધી સળવળી ને કે ના, આ જાહેરાત એવી છે અને આ જોવામાં એવું લાગે છે એટલે એ પીઝો મારે ખાવો જ છે. તો બોલો, સ્પેશિયલ એને જે પ્લેન હતું ને એને ન્યુયોર્ક મોકલું. શા માટે ખબર છે? મીટિંગ કરવા માટે, કંઈક એવી ગોષ્ઠી કરવા માટે, કંઈક મદદ કરવા માટે નહીં, ઓલો પીઝો લેવા માટે. ન્યુયોર્ક થી એ ટોક્યો એ પ્લેન આવ્યું પીઝો લઈને. કેટલા કિલોમીટર જીભ લાંબી ગઈ ખબર છે? 10,867 કિલોમીટર એ જીભ એટલી લાંબી થઈ. હવે આપણને અહીંયા એક પ્રશ્ન થાય, શું ટોક્યોની અંદર પીઝા મળતા જ નહીં હોય? પણ પીઝા તો મળે છે, પણ જે ઓલા જગ્યાએ આ રીતે ખાવાનું છે અને હું રહી જાઉં તો? જો આટલી બધી જીભ એ આવી રીતે જોવા મળે છે. તમે અત્યારે જો આધુનિક સમયની અંદર બહુ આપણે વિકાસ કર્યો છે. આજે જીવન ધોરણ પણ એ ઘણું બધું આપણે આગળ વધી ગયું છે. સ્માર્ટફોનની અત્યારે દુનિયાની અંદર કલ્લો દુનિયા મુઠ્ઠી મેં, હાથમાં ફોન હોય જે તમારા હાથમાં છે અત્યારે. પણ યાદ રાખો કે અત્યારે જે વોમિટિંગ ક્લબો ચાલે છે, એટલા બધા આપણે આગળ નીકળી ગયા છે. હવે વોમિટિંગ ક્લબોની અંદર શું થાય, તો હું વોમિટિંગ ક્લબમાં જાઉં ને તો મારે ત્યાં ધરાઈને ખાવાનું, પછી ઉલટી કરવાની અને પછી પાછું ધરાઈને ખાવાનું. અને આ ક્લબોને જે આવી રીતે વધુ ઉલટી કરે ને વધુ ખાય ને એ પોતે વિજેતા, એને પૈસા મળે. જો આવા અત્યારે સમાજની અંદર આપણને દૂષણો થતા જોવા મળે છે. તો જો આ સ્વાદના લીધે આવા પ્રશ્નો બાઇબલની અંદર
10 પ્રકારના પાપો આપવામાં આવ્યા છે. એમાં એક પાપ કયું છે? અતિ આહાર રહ્યો ને એ પણ એક પાપ કહ્યું છે. એટલે આ જીવવાની જે આસક્તિ રહીને એ વિવેક નથી રહેતો ને, એટલે તે પછી થોડુંક થોડુંક કરીને છે ને ઘણું બધું આપણે ખાઈ લઈએ છીએ. અને ખવાઈ પણ જાય છે, અને પછી એના લીધે શરીરનાય પ્રશ્નો થાય, મનનાય પ્રશ્નો થાય, બધી રીતે આપણે હેરાન થઈએ. શ્રીજી મહારાજ વખતે છે ને એક વ્યક્તિના કારજની અંદર એક નોકરને છે ને ખાંડ તોડવા માટે બેસાડ્યો. હવે ખાંડ જોખવાની એવી રીતે દેવાની. તો આ ભાઈ છે ને ખાંડ જોખે કરી ગાંગડા સાકરના, પણ ગાંગડો છે ને જોખે ને એક એક જમે. હવે આવી રીતે પોતે સાંજ સુધી આવી રીતે ખાંડ એને ઈ તોડવા બેઠો હતો, આવી રીતે ખાઈ, પાણી પીવાની કઈ જગ્યા ન રહી. હવે રાત્રે પાણી પીવાની જગ્યા ન રહી તો એને લીધે શું પ્રશ્ન થયો? પેટ એટલું બધું ચડ્યું ને, તો છેલ્લે એ વ્યક્તિ મરી જાય છે. તો જો થોડુંક થોડુંક ખાય, સવારથી સાંજ સુધી ખાધું ન કરે, પણ છેલ્લે હાલત શું થઈ? પોતે મૃત્યુ જ પામ્યો ને. એટલે માણસ જાણે છે, શું જાણે છે? કે વ્યાધયો રસ મૂલકઃ, કે સ્વાદ એ રોગનું કારણ છે. પણ પ્રશ્ન ક્યાં છે? એને મૂકી નથી શકતો. અને આ મૂકવા માટે આ રવિ સત્સંગ સભા છે. આજના પ્રવચનનો વિષય, આજે તારીખ 11 જાન્યુઆરી 2026. તો આજના દિવસે આપણે સૌ કોઈએ સંકલ્પ લેવાનો છે કે જો ખબર તો છે આપણને, જો અત્યારના સમયની અંદર એક પ્રશ્ન આપણને જોવા મળે છે કે જાણવી છે બધું આપણને ખબર હોય, પણ જ્યારે આપણે પાલન કરવાનું થાય ને, આપણે પાલન કરી શકતા નથી. બસ એટલે જ આપણો વિકાસ નથી થતો. કારણ કે માણસને ઘણા બધા વિચારો આવે છે. અને આપણને પણ ખ્યાલ છે, પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી એ પોતાની સ્પીચમાં ઘણી વખત વાત કરે જ છે ને, કે છે ને જેટલા દરિયાની અંદર એ ટીપા છે ને, એટલા એ વિચારો દુનિયાની અંદર જોવા મળે છે. પણ કમનસીબે એકય વિચાર આપણે પકડી શકતા નથી, એના ઉપર કામ કરી શકતા નથી. દિવસ દરમિયાન જ્યાં સુધી સૂવીએ નહીં ને, ત્યાં સુધી આપણે કેટલા બધા વિચારો કરતા થયા છીએ, પણ એકય વિચાર ઉપર આપણે કામ કરતા નથી. તો આજે આપણે એક સંકલ્પ કરવાનો છે કે સ્વાદ મારે ટાળવો જ છે, અને આ સ્વાદના લીધે જે પ્રશ્નો થાય છે ને, એને મારે નિવારવા જ છે. ચરક ઋષિ થઈ ગયા, જેને ચરક સુષિતા રચી, અને કયા રોગ કેવી રીતે થાય છે, શું ખાવાથી કેવું થાય છે, અને નિવારણ માટે પણ સરસ મજાનું એમને ઉપદેશ આપેલા છે. તો એક વખત છે ને એમના શિષ્યો અને ગામના લોકોને ચોરે બોલાવ્યા, અને એવું સરસ મજાનું માર્ગદર્શન આપ્યું આ ચરક ઋષિએ, કે આમ શું ખાવાથી કયો રોગ થાય ને, એ એમને સરસ બસ હતું એવું ને એવું જ માર્ગદર્શન આપી દીધું. કાંઈ પણ પોતે એવી રીતે છટકા નહીં કે મારે આ નથી કેવું, બધું હોય એવું બધું કહી દીધું. એટલે આવું માર્ગદર્શન જોઈને આ બધા શિષ્યો છે ને ટેન્શનમાં આવી ગયા, અને ચરક ઋષિ પાસે આવે છે અને નમ્રતાથી કહે છે કે ગુરુવર, આ તમે માર્ગદર્શન ગામ લોકોને બધાને આપ્યું, પણ હવે આ બધાય તો અમારી પાસે આવશે નહીં, અને કોઈ રોગ જ નહીં થાય, તો અમારી આજીવિકાનું શું? અમારે શું પૈસા કમાવા કઈ રીતે? કારણ કે તમે આ માર્ગદર્શન જે હતું એ બધું કહી દીધું. ત્યારે ચરક ઋષિએ શું કીધું? જો આ બધા ગામ લોકોને તેમ ગમે એટલું કહો ને, તોય લોકો ખાશે, માંદા પડશે, અને દવા લેવાશે ને તમારી પાસે જ આવશે. એટલે તમે મૂંઝાતા નહીં, તમ તાર એ આજીવિકા તમારી ચાલશે જ તે. એટલે એવી કઈ ચિંતા નહીં કરતા. તો બસ એ કારણ શું છે? એ લોકોમાં સ્વાદની જો વૃત્તિ છે, એને ભાન ભૂલાવી દે છે ને. આ ચરક ઋષિને કહેવાનો તાત્પર્ય હતો. અને આપણને જો ભાન ભૂલાવી જ દેશે, એટલે ખબર હોય ડાયાબિટીસ છે તોય ગળું ખવાઈ જાય છે ને, એસિડિટી છે તોય તીખું તળેલું ચટપટું ખવાઈ જાય છે ને, પ્રસંગોની અંદર તે આપણું મન કંટ્રોલ રાખતું નથી. અને જો આપણને અનુભવ છે કે તીખું ખાવાથી એસિડિટી થાય, પણ જો મૂકવું કેટલું કઠણ છે. આપણને ખ્યાલ છે કે શરદી થાય એટલે આપણે આઈસ્ક્રીમનો એ સ્વાદ ન લેવાય, પણ છતાં પણ આપણે મફતનો આઈસ્ક્રીમ હોય મૂકીએ છીએ. ઘણી વખત ઘરમાં હોય ખાઈ જ લઈએ, અને પાછા છાના માના ખાઈ લઈએ. આપણને ખબર જ છે કે ડાયાબિટીસના આપણે ઇન્જેક્શન ને દવાઓ લેવી જ પડશે, પણ તોય જો મિષ્ટાન ખવાય જ જાય છે ને, ખવાય જ જાય છે, અને પ્રશ્નોય થાય છે. જો સત્સંગમાં તે આપણને ભગવાન અને સંત એક આદેશ, આજ્ઞા અને નિયમો આપે છે કે ડુંગળી, લસણ કે હિંગ આપણે ખાવું ન જોઈએ, પણ છતાં પણ જો એને ત્યાગ કરવો કેટલો કઠણ પડે છે. અરે સંતો તો પધરામણી કરવા માટે આવે, હરિભક્તો કાર્યકરો ઘરે આવે ને સર્વે કરવા માટે, તો ઘણી વખત તો ડુંગળીના દડા દેખાઈ જાય.
અને આમ મૂકવાનો ટાઈમ ન મળ્યો નકર તો આપણે પાછા હંતાડી નાખીએ. પણ પછી ત્યારે સંતો કે ને કે આ ડુંગળીના દડા કેમ છે લસણના ડુંગળીના, તો પાછા આપણે બાના કેવા કાઢીએ કે છે ને સ્વામી થેપલા છે ને આમ સામાન્ય સ્વાદ નો આવે, એમાં થોડુંક લસણ થોડુંક નાખીએ ને તો સ્વાદ આવે. અને સ્વામી સવારમાં છે ને જમવાનું ભાવે નહીં ને એટલે આ લસણ વાળી ચટણી કરવી ને બહુ સ્વાદ આવે. અને આ ગ્રેવી વાળા શાક પંજાબી જો અમે બહાર તો ખાતા નથી, એટલે ઘરે અમે ખાવી પણ ગ્રેવીમાં છે ને સ્વાદ તો લસણ ડુંગળી નાખવી જ પડે તો જ સ્વાદ આવે, નકર તો ધોળ ખાતા હોય એવું લાગે. અને ઘણી બધી વખત તો આપણે કેવું કહીએ છીએ કે ભાજી છે નોર્મલ સ્વાદ નો આવે, ભાજીમાં થોડીક ડુંગળી નાખવી ને તો જ સ્વાદ આવે. તમે જો બહારનું ખાવે ના નથી, તોય એમાં પાછા શું કરે, દલીલ કરે. દલીલ પાછું શું કે એ તો અમારી છે ને ઓળખીતો છે એટલે આમ ચોખ્ખું જ બનાવે છે એટલે એમાં કાંઈ વાંધો નહીં. જો સ્વાદ રહ્યા ને એ નિયમો આપણને પાળવા દેતા નથી. એટલે આ સ્વાદથી બચવાનું છે. અને જો આ છટકવા માટેની બારીઓ ઘણી બધી છે, છટકવા માટે બારીઓ ઘણી બધી છે, પણ ભગવાન અને સંતને રાજી કરવા માટે એક જ રસ્તો છે કે એમની આજ્ઞા પ્રમાણે, એમના આદેશ પ્રમાણે આપણે આપણું જીવન જીવીએ. અને બુદ્ધિ કે તર્ક ઈ જો કરીશું ને તો ભગવાન અને સંત રાજી નથી થવાના. તમે જો કે મોટામાં મોટો એ આપણે સ્વાભાવિક રીતે અવગુણની આપણે વાતો કરી, પણ મોટા જે સંતો હોય ને સત્પુરુષો ને એના પણ અવગુણો એ આ સ્વાદના લીધે આવે છે. આપણે એક બે પ્રસંગ જોઈએ વડોદરાની અંદર, નિષ્કાન સ્વામી અને એમનું મંડળ હવે એક ઘરે પધરામણી માટે ગયેલા. હવે ભક્તની ઈચ્છા હતી કે દૂધપાક પૂરી અને એની રસોઈ આપવી, પણ આ સદગુરુ નિષ્કાન સ્વામી પોતે ત્યાગ અને વૈરાગ્યની મૂર્તિ, તો એમણે કહ્યું, વિનંતી કરી કે નહીં, એવું કઈ મિષ્ટાન બનાવવું નથી, તમે છે ને સાદી ખીચડી બનાવો. અને સાદી ખીચડીની પછી તો એ રસોઈ બનાવવામાં આવી. પણ ત્યારે છે ને એક મોરાચરણ સ્વામી હતા, સ્વાદના મર્યા, એને શું કીધું કે આ ચોળીફાળ ખાતોય નથી ને ખાવા દેતોય નથી. હવે જો પોતાના એક સ્વાદથી મોટાના એ અવગુણ એને આવે છે. તો જો આ આપણને દ્રષ્ટાંત દ્વારા ખ્યાલ આવે છે. આપણે મંદિરની અંદર જુઓ, તમે ઘરની અંદર જો ઉત્સવ સમયાની અંદર, ખરેખર તો આપણે સમયા ઉત્સવોની અંદર મંદિરની અંદર એક લાભ લેવા માટે જતા હોઈએ છીએ, પણ જો કંઈક જમવાની અંદર એ આગુ પાછું થાય એટલે તરત તે આપણે છે ને વ્યવસ્થાપકોનો અવગુણ લઈ લેશ. હવે એ ઘણી બધી મહેનત કરતા જ હોય છે કે તમને સારું મળે. જો સમયો ઉત્સવ મહોત્સવ કે શા માટે કરવામાં આવ્યો હોય, એક તો એમની તૈયારી છે કે આપણે હરિભક્તોને લાભ આપવો છે. અને હરિભક્તો અહીંયા આવે, જમે પોતે, કથા વાર્તા સાંભળે અને એક જીવનમાં એક પોતે આગળ વધવાનું બળ મળે, આ એમનો હેતુ હોય. હવે જો એ ઉદ્દેશ હોય નહીં તો સમય ઉત્સવ કરે જ નહીં કોઈ. પણ એ આપણા સૌ કોઈ માટે ફાયદાકારક માટે, લાભ માટે, જીવનો એક શુદ્ધિ માટે, એક કલ્યાણ માટે, એક સાચું જ્ઞાન મળે એ હેતુથી આ સમય ઉત્સવો થાય. પણ કંઈક આઘું પાછું થાય ને આપણને એનો અવગુણ આવી જાય છે. અને પાછી અવગુણની એક પરંપરા સર્જાય છે. પ્રથમ તો છે ને આપણે એક સામાન્ય જે હરિભક્ત ને એનો અવગુણ લઈએ, પછી સ્વયંસેવકનો અવગુણ લઈએ, પછી કાર્યકરનો અવગુણ લઈએ, પછી સંતોનો અવગુણ લઈએ, પછી સત્પુરુષનો અવગુણ લઈએ, અને છેલ્લે આપણે ભગવાનનો અવગુણ લઈએ. અને ભગવાનનો અવગુણ લેવાઈ જાય, પૂરું થઈ ગયું. એ પછી આપણે સત્સંગમાં રહેતા નથી. ગુણાતીતાનંદ સ્વામીએ ખાલી એટલું જ કીધું ને, હરખા પટેલને પગ ધોઈને આવો ને પટેલ, તે પગ ધોવા ગયા એ ગયા, અવગુણ આવી ગયો. પણ સામે શિવલાલ શેઠ તમે જુઓ કે સોપારી આત્માનંદ સ્વામીએ કીધું હાડકું કોણ ચાવે, તો થૂકીને પાછા આવ્યા, નિયમ લઈ લીધો, હવે નહીં જમવું. તો જો આ પ્રકારના પણ ભક્તો હોય છે ને બીજા પ્રકારના ભક્તો હોય છે. હવે આપણે કયા ભક્તમાં આવીએ છીએ એ થોડીક આપણે અંતરદ્રષ્ટિ કરવી પડશે. એટલે આ સમયા ઉત્સવોની અંદર જઈએ ને, આપણે મંદિરે જઈએ ને, તો આપણે એના લાભ માટે જઈએ છીએ. આપણે ખરેખર ત્યાં આપણા એક જીવની શુદ્ધિ માટે જતા હોઈએ છીએ. પણ જો ત્યાં આપણે આ નેગેટિવ નકારાત્મક આવા વિચારો સાથે જઈશું ને તો આ સ્વાદના લીધે આવા પ્રશ્નો થશે અને અવગુણની એક હારમાળા થશે. અને અવગુણની હારમાળા થાય ને તો એના લીધે ઘણી બધી વખત સત્સંગ સાવ ચૂથાઈ પણ જાય છે. સત્સંગમાં જે સુખ આવવાનું છે ને સુખ પણ આવતું નથી. એટલે જરૂર છે. અને આપણને જો શ્રીજી મહારાજ કે ગુણાતીત સંત કે સંતો, હું તમને અત્યારે આ ટકોર નથી કરતો, હું તો એક સામાન્ય હરિભક્ત છું, પણ હું તમને એમ કહું છું કે આ સ્વાદના લીધે આ પ્રશ્નો થાય છે, આ શાસ્ત્રો કહે છે.
પણ જો શ્રીજી મહારાજ અને જ્યારે સંતો, ગુણાતીત સંતો જ્યારે ટકોર કરે ને, એ જાગૃત કરવા માટે કરે છે, આપણને કંઈક પ્રેરણા આપવા માટે કરે છે. આપણે એક પ્રસંગ જોઈએ, શ્રીજી મહારાજે કેવી રીતે આ સ્વાદ બાબતે ટકોર કરેલી છે અને સુરા ખાચરને પ્રેરણા આપેલી છે. આમ તો છે ને સુરા ખાચર પોતે દરરોજ જમવાનું છે ને લિસ્ટ બનાવે કે આજે આ સવારમાં હોવું પડે, બપોરે આ હોવું પડે, નાસ્તો આ, સાંજે આ, આવી રીતે દરરોજ લિસ્ટ બનાવીને પત્નીને આપી દે. હવે એની પત્ની નામ શાંતિબા. તો હવે આ શાંતિબાને આ દરરોજ આવી રીતે ભગવાનનું ભજન થાય નહીં, જમવામાં જ તે નકરું બનાવવાનું જ તે, રસોઈ જ તે. એટલે શ્રીજી મહારાજ પાસે આ શાંતિબા આવે છે અને શ્રીજી મહારાજને વાત કરી કે મહારાજ, અમારા પતિદેવ છે ને આવી રીતે દરરોજ તે લિસ્ટ બનાવે છે અને દરરોજ આમાં આમાં તે સમય મારો વેડફાઈ જાય છે. એટલે શ્રીજી મહારાજે સુરા ખાચરને બોલાવ્યા કીધું, જો આપણે સ્વાદ ઉપર કંટ્રોલ કરવાનો છે, આપણે જમવાનું મુખ્ય નથી પ્રધાન રાખવાનું, એટલે હવે તમે લિસ્ટ નો બનાવતા. તો સુરા ખાચર કે કઈ વાંધો નહીં મહારાજ, હવે આજ્ઞાકારી હતા, આજ્ઞાનું પાલન કર્યું. પણ એમને બુદ્ધિ હું નવી વાપરી, એમને છે ને કઈ હવે લિસ્ટ નો બનાવે, જે ટકે જે જમવું હોય ને એ ફરમાઈશ કહી દે કે આજ અત્યારે આ બનાવજે, અત્યારે આ બનાવજે. હવે તો આ શાંતિબાને મનમાં થયું કે આ તો ઉલમાં સુલમાં ગયા, આ તો વધુ મૂંઝવણ થઈ. તો મહારાજ પાસે પાસા આવે છે શાંતિબા અને મહારાજને વાત કરી, મહારાજ તમે કીધું તો ખરી, પણ આ તો હવે આવું કરે છે મારા પતિદેવ. ત્યાર પછી મહારાજ કે કઈ વાંધો નહીં, ચાલો એનું કંઈક સમાધાન કરીશું. સુરા ખાચર આવ્યા ને, સુરા ખાચરને કીધું કે આપણે હવે વિચરણમાં તમારે અમારી સાથે આવવાનું છે. તે 1 મહિનો સુધી સુરા ખાચર શ્રીજી મહારાજ પાસે રહ્યા અને મહારાજ તો દરરોજ એવા મિષ્ટાનો જમાડે અને સુરા ખાચરને તો અતિ આનંદ આવે, કારણ કે સ્વાદ્યના સ્વભાવના હતા. પછી મહારાજે 1 મહિનો પૂરો થયો એટલે પ્રકરણ બદલું, એટલે એમને છે ને ખોરી ઝાર ખાવી પડશે, આવું પ્રકરણ એમને શરૂ કર્યું. અને પંચાળાની અંદર તે એ મહિનો એ ખોરી ઝાડ ખાધી અને પછી 1 મહિનો પછી ઝીંઝાવદનની અંદર છે ને માલપુઆ અને દૂધપાકની રસોઈ હતી. અને શ્રીજી મહારાજને સંતો ભક્તો સુરા ખાચરને બધાને જમવાનું આમંત્રણ આપેલું. અને સુરા ખાચરે તો આ દૂધપાક અને માલપુઆ ને આ બધું આવું જોયું ને, પૂરી શાક, એટલે અંદરથી તો આ સ્વાદિયો જે હતો સ્વભાવ એ તો બહાર આવી જ ગયો. અને જો અંદર હોય ને બહાર આવી જ જાય. એ કૂતરાની પૂંછડી તમે છે ને દાટો ને જમીનમાં, એ વાંકી તો વાંકી જ રે, 20 વર્ષ પછી વાંકી જ રે, કઈ સીધી થાય નહીં. અમુકના સ્વભાવ આવા થઈ ગયા હોય. તો એમાં આ સુરા ખાચરનો એવો સ્વભાવ નહોતો, પણ આ તો આપણા બધા માણસ વૃત્તિ એક એવી જોવા આપણને મળે છે. પણ જો એમાંથી આપણે બહાર આવવાનું છે, આ ગુણાતીત સત્પુરુષનો સમાગમ કરીને આપણે ગમે તેવા ગિરનાર જેવા ભલે સ્વભાવ હોય તો એ સ્વભાવોને પણ એ આપણે ટાળી શકીએ છીએ અને એવી સ્થિતિ આપણે પહોંચી શકીએ છીએ. એટલે સુરા ખાચરને વિચાર આવી ગયો કે આજ તો છે ને જમવાનું થાય છે, મોંમાં પાણી આવી ગયું. તે શ્રીજી મહારાજે આજ્ઞા કરી બધા સંતો ભક્તોને કે જો તમારે આંખ બંધ કરી દેવાની છે અને જે પહેલો હાથ જે મિષ્ટાનમાં જેમાં પડે એ જ ખાવાનું, બીજું તમારે ખાવાનું નહીં. અને થાળ પછી પીરસાણ્યા, ભોજન બધું મૂકવામાં આવ્યું, દૂધપાક પછી માલપુઆ, એ થાળી અંદર બધું અલગ અલગ જગ્યાએ હતું. હવે આ સુરા ખાચરે છે ને આંખ આમ કોઈને ખબર ન પડે ને એમ એમને ખોલી નાખી અને જ્યાં દૂધપાક હતો ને એમને ખબર પડી કે દૂધપાક આ જગ્યાએ જ છે. મહારાજે આ જોયું કે આ સુરા ખાચરે આવું કર્યું છે, તો મહારાજે છે ને થાળી થોડીક ફેરવી નાખી અને જ્યાં થાળી ફેરવીને સુરા ખાચરે હાથ મૂક્યો અને એમાં હતા એ ગાજરનું જે અથાણું હતું. અને એ ગાજરનું અથાણું બહુ તે ખારું હતું અને એ ગાજર થોડુંક તો ખાધું ને એટલે એવું ખારું લાગ્યું. તે સુરા ખાચર કે ગાજરડા મારા વેરી, અને એમ બોલતા બોલતા પોતે હાથમાં અથાણું રાખ્યું, થોડુંક ખાઈ ગયા પણ વધારે પછી ખાઈ ગયા નહીં. પછી શ્રીજી મહારાજ તો હસતા હસતા એમને પછી દૂધપાક ને બધું જમાડ્યું અને સ્વાદ ટાળવાની પણ ત્યારે એ માર્ગદર્શન ને શિખામણ આપે છે. પછી સુરા ખાચરનો ત્યાં એ જે સ્વાદ હતો એ સ્વાદ ટળી પણ જાય છે. તો જો શ્રીજી મહારાજ પણ આવી રીતે ઘણા બધા ચરિત્રો દ્વારા આ સ્વાદ ટાળવાના એમને પ્રસંગો ઉપજાવ્યા છે, જે આપણને પ્રેરણા આપવા માટે જ તે કરેલા છે. જો ભગવાન અને સંતને છે ને રાજી કરવા જ છે. આ વિચાર જો આવી જાય ને તો કોઈ પણ નકારાત્મક કામ આપણાથી ન થાય. સ્વાદ શું, ગમે તેવા કામ ક્રોધ સ્વભાવ નો હોય, માન નો હોય, બધુંય ટળી જાય. પણ જો આ નુકસાન
અને સ્વાદ રહ્યું ને એ સંયમ રાખીને જો ખબર પડે ને કે આપણે રાજીપો ભગવાન અને સંતનો લેવાનો છે, તો જ આ શક્ય છે. અને સંયમ જરૂરી છે. અને સ્વાદની પ્રકૃતિને આપણે નિયમનમાં રાખવાની છે. કારણ કે આ નિયમનમાં રાખીશું ને તો જ તે આપણે વિજય પ્રાપ્ત કરીશું. જો મારે કોને રાજી કરવા છે, મારે ભગવાન અને સંતને રાજી કરવા છે. શા માટે કરવા છે? તો એમની કૃપા મારા ઉપર વરસે. શા માટે કૃપા જોઈતી છે? તો આ પંચ વિષયો પ્રત્યેની આસક્તિ દૂર કરવી છે. શા માટે પંચ વિષયો પ્રત્યેની આસક્તિ દૂર કરવી છે? તો મારે એકાંતિક ધર્મના અંગો ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય સિદ્ધ કરવા છે. શા માટે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે? તો મારે બ્રહ્મરૂપ થવું છે. શા માટે બ્રહ્મરૂપ થવું છે? તો લોયાના 7મા વચનામૃત પ્રમાણે જેને બ્રહ્મરૂપ થયા વિના પરબ્રહ્મની ભક્તિ કરી શકતા નથી, એ માટે બ્રહ્મરૂપ થવું છે. અને શા માટે બ્રહ્મરૂપ થવું છે? અક્ષરધામમાં મારે ભગવાનની એ સંતની સેવા કરવી છે. આ વિચાર જ્યારે આવી જાય ને, પણ જો રાજીપાના વિચારથી અક્ષરધામ સુધી પહોંચી શકીએ, પણ આ વિચાર આપણને આવો ખૂબ જરૂરી છે. આપણે થોડાક ઉપાયો પણ જોઈએ. હવે આ પ્રવચનનો આપણે અંત ભાગ જોઈએ. અત્યાર સુધી તો આપણે સમજ્યા કે ખરેખર આ સ્વાદ બાબતે ઘણા બધા પ્રશ્નો થતા જોવા મળે છે, પણ આના ઉપાયો શું? તો એક સંત ઈસરદાન થઈ ગયા. હવે પોતે એક ભાગવત ઉપર છે ને હરિરસ નામનો એક ગ્રંથનું લખાણ કરતા હતા. એટલે એમની પુત્રીએ છે ને એમને પીરસ્યું. હવે સ્વાભાવિક રીતે એ પીરસવામાં જે વાનગીઓ હતી ને બધી મોળી હતી, મીઠા વગરની. એટલે આ સંત ઈસરદાન તો પોતે જમી જાય છે. એટલે આવું કઈ બોલતા ને એટલે માતા અને પુત્રીને ખબર પડી ગઈ કે આપણા પિતાને, પુત્રીને ખબર મારા પિતાને છે ને મોળું જ ભાવે છે. ધર્મપત્ની સમજી ગયા કે મોળું જ ખાય છે, ખાટું કે તીખું કે એવું કઈ જમતા નથી. એટલે 10 મહિના સુધી આવી રીતે મોળું પોતે આ સંત ઈસરદાન એ જમી જાય. પણ આ 10 મહિનાને શું કર્યું હતું? એ હરિરસ નામના ગ્રંથનું લખાણ કરતા હતા ભાગવત ઉપર. હવે જ્યાં લેખન પૂર્ણ થયું અને એમની પુત્રી દ્વારા પીરસવામાં આવ્યું અને તરત તે કહ્યું કે આમાં મીઠું કેમ નથી? તે એની ધર્મપત્ની કે આ 10 મહિને તમે આવું જ જમો છો, એટલે અમને એમ કે તમને મોળું જ ગમે છે, મોળું જ ભાવે છે. તો જો આ વાત અહીંયા પૂરી નથી થતી, પણ જો એ હરિરસ ગ્રંથ લખવામાં 10 મહિના એ જે સ્વાદ હતો ને મીઠાનો સ્વાદ, એ સ્વાદ ભૂલી ગયા અને ભગવાનનો સ્વાદ એ પોતે ચાખતા હતા. અને જ્યારે એ હરિરસ પૂરો થયો, ગ્રંથ પૂરો થયો, અને જ્યારે આ સ્વભાવો કે આ ઇન્દ્રિયો કે આ સ્વાદ વિશે હતું, તો એ બધું આપણને ઝળકી આવ્યું. તો જો આ ઉપાય છે. ભગવાનનો એક વખત સ્વાદ લઈ લીધો હોય ને, ભગવાનનું મૂર્તિનું સુખ લઈ લીધું હોય ને, પછી એ બીજા બધાય પ્રકારના એ વિષયોમાં એ તૃપ્ત આપણે થતા નથી. જો શ્રીજી મહારાજના સમયની અંદર એક ભક્ત થઈ ગયા ભાદરાના ડોસાભાઈ. હવે આ ભાદરાના ડોસાભાઈ લુખો રોટલો જમતા. બહુ પોતે નિષ્ઠાવાન સત્સંગી, નિયમ ધર્મ એમનું જીવન. તે કોઈ કે કીધું આ બાજરાનો રોટલો જમતા થાય એટલે એલા કે ભગત આ હું હુકા રોટલા જમો છો, કઈક હારે શાકબાક એવું ખાવ. ત્યારે આ ડોસાભાઈ શું કે કેફથી કે લુખું જમે એ તો હરામનું ખાય, હું તો ભગવાનને યાદ કરીને જમું છું. તો જો એ ભાદરાના ડોસાભાઈને આનંદ કેનો હતો? રોટલા શાકનો આનંદ હતો? નહીં, એ આનંદ હતો એ ભોજનનો સ્વાદ નહોતો એમને, એ બધો ગૌણ થઈ ગયો હતો. ભગવાનનો જે આનંદ હતો ને એ સ્મૃતિ કરતા કરતા જે આનંદ આવતો હતો ને એ એમને આવતો. અગતરાયના પર્વતભાઈ તમે જો 7 દિવસ એ કઈ એમને જમવાનું કોઈ પૂછતું પણ નથી, એવા પોતે નિર્માની નિસ્વાદી. પણ જ્યારે પૂછ્યું ને ત્યારે એમણે વાત કરી કે હું તો તમારી મૂર્તિમાંથી હું સ્વાદ લેતો હતો. એટલે હવે ખાલી લુખા ડાળિયા જમતા જ બજારમાં, કોઈએ કઈ ભલામણ, કોઈને કઈ પૂછપરછ નહીં. તો જો આ પોતે સ્વાદ કેનો લઈ લેતા હતા? એ પોતે ભગવાનની મૂર્તિનો. તો જો એ સ્વાદ રહ્યું ને એ આપણે જો ભોજનનો પણ લઈ શકીએ અને ભગવાનની મૂર્તિનો પણ સ્વાદ લઈ શકીએ. પણ હવે આપણે વિચાર કરવાનો છે કે આપણે કયો સ્વાદ લેવો. પ્રમુખ સ્વામી મહારાજનો એક પ્રસંગ જોઈએ. 26/11/1989 ની અંદર મહેસાણાની અંદર સ્વામીશ્રી બિરાજમાન હતા અને એમાં ડાયાભાઈના ઘરે પધરામણી હતી ને ત્યાં પણ એમને જમવાની બધી વ્યવસ્થા કરવામાં આવેલી, ઠાકોરજીની સેવા બધી. એટલે એમાં જમવાની અંદર છે ને કડવી કાકડી આવી ગઈ. તો પ્રમુખ સ્વામી મહારાજ ખાઈ ગયા, કાંઈ બોલ્યા નહીં. સેવક સંતે કીધું પછી તો એ જમવા બેઠા, આ કડવી કાકડી છે. તો પ્રમુખ સ્વામી મહારાજને કીધું કેમ તમે
કઈ કીધું નહીં. હવે પેલું બટકું તમે લીધું કાંકડીનો કટકો, તો કહેવાય તો ખરી ને કડવી કાંકડી છે. પ્રમુખ સાહેબ માં શું બોલ્યા કે એમાં શું, ભગવાનને સંભાળીને અમે જમી ગયા. તો જો ભગવાન ક્યાં બોલે છે કઈ. જો આ ગુણાતીત સત્પુરુષની એક આદર્શ રીત છે. એ ભગવાનમાં રસ હતો, એ ફરિયાદ નહીં, કોઈ પણ પ્રકારની ફરમાઈશ નહીં. આપણને પણ ખ્યાલ છે એમના સેવક સંત નારાયણ ચરણ સેવાદાસ સ્વામી, તો એ પોતે એ સ્વાભાવિક રીતે એ જાણી નથી શક્યા. અરે જે સેવા કરતા હોય ને એમને રસોઈ પીરસવાની, એ પણ કે પ્રમુખ સાહેબને શું ભાવે છે ને શું નથી ભાવતું, તો કેવું નિસ્વાદી વર્તમાન દ્રઢપણે પોતે પાલન કરતા હશે. જો મહંત સ્વામી મહારાજ પણ તમે જો 40 વર્ષ પોતે મોળા મગ પરવળનું શાક ન ખાઈ શકે, બ્રોકલી ના બધું, પણ છતાં પણ જો ભગવાનની આનંદ લેતા લે છે. અને અત્યારે પણ વર્તમાન કાળે એ ભગવાનની મૂર્તિનું જ સુખ લઈ રહ્યા છે. જમવા બેસો ને તમને બગાસું આવે એ નો આવે, આપણને આમને મજા આવે, આનંદ આવે, પણ મહંત સ્વામી મહારાજને બગાસું આવે. શા માટે? એ પોતે ક્યાં શા માટે, એ તો બસ એ જરૂર છે શરીરની એટલે જમે છે, એટલું પૂરતું જ તે, ગમે એટલું તમે નો એમને પીરશો. પણ જો આ પ્રકારની ગુણાતીત સત્પુરુષની એક આદર્શ રીત છે, અખંડ આનંદમાં રહે છે, તો એનું કારણ આ છે. અને આપણે શું કરીએ? ઓર્ડર કરીએ કે આ બનાવજો, આવું બનાવજો, આવું નાખજો. હવે આપણે તો છે ને રસોઈયા ન હોય, આપણે જમવાનું આપણને બનાવવાનું કેમ તો આપણને સ્વાદ ન આવે, છતાં પણ આપણે બીજા વ્યક્તિ પ્રત્યે કેટલી અપેક્ષા રાખવી છે કે આવું જ બનવું પડે. પણ જો ન બને ને તો દુઃખ જ થાય, કંકાસ જ થાય, બીજું કઈ થાય. રવિવાર આપણે હોટલ બહાર જમવાનું જવાનું થાય, કેટલો સ્વાદ હશે. અને પ્રશ્ન છેલ્લે દુઃખ જ આવે છે. જો આજે અત્યારે સમાજની અંદર ઘણા બધા બાળકો યુવકોને સારું જમવાનું તમે બનાવીને તો બનાવે છે તમે સારું જ તે, પણ એને ભાવે એવું તમે બનાવી દો તો એ પોતે બહાર જમશે નહીં, બાકી બહાર જ જશે. જો પ્રેમ નું આપો ને ઘરના સંતાનો, તો બારી પ્રેમ ગોતવા જવાનો જ છે. એના મિત્રો હોય, એ બીજા કોઈ અન્ય વ્યક્તિ હોય, એમ ઘરમાં આપણે એવું વાતાવરણ ઊભું કરીએ, એવું આપણે જમવાનું પીરસીએ, એવું આપણે આપીએ, જેથી એ પોતે એ ઘરમાં. અને જો એક નિયમ યાદ રાખવાનો, જમતા પહેલા 2 શ્લોક અવશ્ય બોલવા. એક શ્રીમદ સદગુણ ચાલીનમ એ શ્લોક, અને એક ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ. તો આ 2 શ્લોક બોલીને, કારણ કે ભગવાનને તમે સ્મૃતિ કરીને તમે જ્યારે બોલો છો ને, જમો છો ને પછી, એટલે એક ભગવાનનો એક આનંદ, એટલે પછી તમારે ધીરજ પણ રહેશે. અને ગળું કે ખાટું કે તુરું કે તીખું, એ સ્વાદ તમને નહીં ગમતો હોય ને તો એ બધું તમે એડજસ્ટ થઈ શકશો, અકળાઈ નહીં જાઓ. પણ જો આ તમે ભગવાનને યાદ કરીને નહીં જમો તો પછી પ્રશ્ન થશે. અને જો ગુણાતીત સત્પુરુષને આ છેલ્લો ઉપાય અગત્યનો અને મહત્વનો, કે ગુણાતીત સત્પુરુષને આપણે નિસ્વાદી એ જો સમજશું તો સ્વાદ આપણો અવશ્ય ટળી જશે. જો શ્રીજી મહારાજે વચનામૃતની અંદર સ્વાદ ટાળવાના ઉપાય કહ્યા છે. ગઢડા પ્રથમ 24, 58 અને 73 વચનામૃતની અંદર કીધું છે કે મોટા પુરુષને નિસ્વાદી સમજે તો સ્વાદ ટળે. તો જો જુનાગઢની અંદર આપણને ખ્યાલ છે કે એક વ્યક્તિ પોતે બહુ સ્વાદ્ય સ્વભાવ, હવે એના ધર્મપત્ની અને માતુશ્રી બહુ ચિંતિત, કારણ કે કંઈક જમવામાં આગુ પાછો એટલે થાળી પછાડે, ન બોલવાનું બોલે. એક વખત જુનાગઢ મંદિરની અંદર આવે છે ને ત્યાંના મહંત સદગુરુ, જે આપણને ખ્યાલ છે મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી, કથા વાર્તા કરતા આ બેઠા ભાઈ. તો હવે કથા વાર્તા પૂરી થઈ, પણ આને વિચાર આવ્યો, સ્વાદ્ય સ્વભાવ હતો, કે આના મહંત શું જમતા હશે. એટલે પોતે છે ને કોઠારમાં ત્યાં જાય છે. હવે ગુણાતીતાનંદ સ્વામીએ તો પોતાનું પાત્ર લીધું, હવે એની અંદર બાજરાનો રોટલો એક દિવસ જૂનો હતો એ ચોળ્યો. આગે તાને શું લાગ્યું, જો નક્કી ચૂરમું છે. છાશ નાખી, આગે તાને શું લાગ્યું, જો દૂધ પાક નાખ્યો. પછી ગુણાતીતાનંદ સ્વામી મીઠું મગાવ્યું. હવે આને વિચાર આવ્યો, આ દૂધ પાક ને ચૂરમાં મીઠું થોડું હોય. પછી બધું પૂછ્યું મંદિરમાં, ત્યારે કીધું કે ગુણાતીતાનંદ સ્વામી તો એ ઘણા બધા વર્ષોથી એમનો ખોરાક શું છે, મિષ્ટાન નહીં, સારી સારી રસોઈ નહીં, વ્યંજનો નહીં, એક ખાલી બાજરાનો રોટલો, મીઠું અને છાશ, આ જ એમનો ખોરાક છે. જો નિસ્વાદી જાણ્યા તો પોતાનામાં રહેલો સ્વાદ હતો ને એ બધો વહી ગયો. તો જો આ ગુણાતીત સત્પુરુષને આપણે જો નિસ્વાદી જાણીશું તો આપણામાં પણ સ્વાદ વહી જશે, સ્વાદ ઉપર આપણે વિજય પ્રાપ્ત કરીશું. જો મહંત સ્વામી મહારાજનો આપણે વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ આવે, જમવામાં સમય ન જળવાય ને કોઈ પ્રશ્ન નહીં, ખારું ખાટું હોય ને
તોય કંઈ પ્રશ્ન નહીં. બીજાને મળે અને મને ન મળ્યું એવો કોઈ પ્રશ્ન જ નહીં. તો જો આપણે એમનામાંથી પ્રેરણા લેવાની છે, એ સ્વાદ વૃત્તિ રહીને એ સંયમિત કરવાની છે, નિસ્વાદી થવાના માર્ગે આપણે આગળ વધવાનું છે. અને એવું બળ આપણને આ ગુણાતીત સત્પુરુષમાં અવશ્ય પ્રાપ્ત થશે. તો ખાસ આજના દિવસે આપણે એવી પ્રાર્થના કરવી. જો પ્રશ્ન ક્યાં છે? પ્રથમ ઘરમાં, મંદિરમાં, સમયા ઉત્સવોની અંદર, કંઈક બીજી વ્યવસ્થાની અંદર જ્યાં જમવાનું આવે છે. તો આ ઝઘડા બંધ થાય ને એના માટે એક પરમાત્માનો આનંદ, ભગવાનનો આનંદ એ આપણે લેવી ને, તો એ માટે પહેલા જરૂરી છે કે આ સ્વાદ ઉપર આપણે કંટ્રોલ કરીએ. ફરી વખત શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે વાત કરીને ઉચ્ચારીને આ રવિ સભા આપણે પૂરી કરીએ કે સર્વેન્દ્રિયાણી જીતાણી વિશેષ કરીને રસેન્દ્રિય વિશેષ જીતાય. બધી ઇન્દ્રિયોનો જીતવાની તો છે જ તે, પણ રસના ઇન્દ્રિય રહીને જીવાને આસક્તિ જે સ્વાદ પ્રત્યે એને વિશેષ કરીને જીતવાની છે. તો એક રાજીપાના વિચાર સાથે, એક સાચું સુખ ભગવાનમાં છે. તો જો સાચો સ્વાદ આપણે એ ભગવાન લેતા આપણને એ શીખવાનું છે. અને ભગવાનની મૂર્તિનો અખંડ આનંદ સુખ અત્યારે હરિભક્તો સંતો લઈ પણ રહ્યા છે. સદગુરુ સંતોના જીવનમાં પણ આ ચરિતાર્થ થયેલું છે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ સ્વાદના લીધે તો ઘણા બધા પ્રકારના પ્રશ્નો ઊભા થાય છે. અમે જાણીએ છીએ બધું મૂળ આ સ્વાદ જ છે, પણ આ સ્વાદને અમે ટાળી શકીએ. અને બસ તમને અમે નિસ્વાદી વર્તમાન જે તમે દ્રઢપણે પાલન કરો છો, એ અમે એવા પ્રસંગો અમને આ ખરા ટાણે અમને યાદ આવે, અને ખરા ટાણે યાદ આવે ને પાછું એ પ્રમાણે અમે તમારી જેવી રીતે વર્તન કરી શકીએ. તો એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.